સ્વાદની સફળ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે મસાલા ઢોસા। એનો બેટર બનાવવા માટે આપણે અડદની દાળ લઈ લીધી હતી 500 ગ્રામ જેટલી, અને 1 કિલો જેટલા ચોખા લઈ લીધા હતા। એને 5 થી 6 કલાક સુધી પલાળી રાખ્યા હતા, અને એનું પછી આવું એક થીક બેટર તૈયાર કરી દીધું છે। 5 થી 6 કલાક પલાળી રાખવાથી સારું એનો આથો આવી જાય છે। હવે આપણે એનો સંભાર તૈયાર કરી લઈશું। સંભાર માટે આપણે તુવેરની દાળ આપણે બાફી લીધી છે। આપણે એક નાની ડુંગળી કટરમાં કરી લીધી છે, એડ કરી દઈશું। દૂધી લીધી છે એક નાનો ટુકડો, સરગવાની સિંગ લઈ લીધી છે એક, જે તમે શાકભાજી નાખવા ઈચ્છતા હોય એ નાખી શકો છો। ગાજર છે એ બધું એડ કરી શકો છો। ટામેટા અને મરચાં થોડા જે ક્રશ કરીને રાખ્યા હતા એ એડ કરી દીધા છે। હવે એને શાકભાજીને બરાબર થોડા આપણે ચડવા દઈશું। આંબલીની જગ્યાએ આપણે કોકમના ફૂલનો ઉપયોગ કર્યો છે। આંબલી તમે કરવા ઈચ્છતા હો તો આંબલી બી કરી શકો છો। ખટાશ માટે આપણે કોકમના ફૂલ લીધા છે। મસાલો કરી દઈશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। હળદર લીધી છે, લાલ મરચું પાવડર લીધું છે, અને ધાણા જીરું પાવડર। હવે આને બધું થોડીક વાર માટે એને શાકભાજી બધી ચડી જાય એના માટે આપણે થોડીક વાર એને ઉકળવા દઈશું દાળને। આપણી દાળ સાંભાર થાય છે ત્યાં સુધી આપણે મસાલા ઢોસાનો મસાલો તૈયાર કરી દઈશું। 3 થી 4 ચમચી તેલ ગરમ થઈ ગયું છે। તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે જે મરચાં ક્રશ કરીને રાખ્યા છે એડ કરી દઈશું। લીમડો એડ કરી દઈશું।
મસાલો કરી દઈશું. હવે મેથીનો પાવડર એડ કરીશું. સૂકી મેથી ક્રશ કરીને રાખી તેનો પાવડર છે. મરચાં એડ થઈ ગયા છે એટલે હવે ડુંગળી એડ કરી દઈશું. ડુંગળીને બી આપણે થોડીક વાર માટે શેકાવા દઈશું. વટાણા બાફીને રાખ્યા હતા એ એડ કરી દઈશું. જે બટાકા આપણે બાફીને રાખ્યા હતા એ બી એડ કરી દઈશું. 500 ગ્રામ જેટલા બટાકા લીધા છે એને બાફીને કટ કરી લીધા છે. હળદર એડ કરી દઈશું આપણે. ધાણા જીરું પાવડર લીધો છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું. આપણે લીલા મરચાં લીધા છે એટલે લાલ મરચું પાવડર એડ નથી કરતા. જે મસાલા કર્યા છે એને આપણે બરોબર મિક્સ કરી લઈશું. જોઈ શકો છો આપણો મસાલા ઢોસાનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે એને એક બાજુ ઉતારી લઈશું. તો સાંભાર તૈયાર થઈ ગયો છે. સાંભારનો હવે વઘાર કરી દઈશું આપણે. એના માટે 3 થી 4 ચમચી જેટલું તેલ લીધું છે આપણે. તો તેલ ગરમ થઈ ગયું છે એટલે રાઈ એડ કરી દઈશું. જીરું એડ કરી દીધું છે. મેથીનો પાવડર, સૂકી મેથીનો પાવડર લીધો છે. થોડી હિંગ એડ કરી છે. લાલ મરચાં લીધા છે સૂકા 2 નંગ અને મીઠો લીમડો લીધો છે. વઘાર થઈ ગયો છે આપણે સંભારમાં એડ કરી દઈશું. ધીરે ધીરે એડ કરવાનું નહીં તો ઉડશે. જોઈ શકો છો આપણો સાંભાર તૈયાર થઈ ગયો છે. ઢોસા બનાવવા માટે આપણે એક તવી લઈ લીધી છે ઢોસાની. એમાં થોડું આપણે તેલ એડ કરી દઈશું. આપણે ઢોસાનું બેટર એડ કરી દઈશું. હવે જેટલો પતલો થાય એટલો પતલો કરવાનો આપણે.
દઈશું એને આપણે નીચેથી. થોડું આપણે તેલ સાઈડમાં કિનારીમાં તેલ એડ કરી દઈશું. ઉપરથી બી થોડું તેલ એડ કરી દેવાનું છે અને એને ધીમા તાપે શેકાવા દેવાનું છે ઢોસાને. એક બાજુથી આપણો ઢોસો થઈ ગયો છે. હવે એને થોડો પલટી દઈશું. જોઈ શકો છો એકદમ ગોલ્ડન બ્રાઉન જો આપણો ઢોસો તૈયાર થઈ ગયો છે. બીજી બાજુ બી થોડો એને શેકાવા દઈશું એટલે કાચો ના રહી જાય. જોઈ શકો છો આપણે ઢોસો તૈયાર થઈ ગયો છે. બીજી બાજુથી બી હવે આપણે જે બટાકાનો મસાલો કર્યો છે એ આપણે આમાં ભરી દઈશું. જોઈ શકો છો આપણો મસાલા ઢોસા તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને સાંભાર સાથે સર્વ કરીશું. જોઈ શકો છો આપણા મસાલા ઢોસા તૈયાર થઈ ગયા છે અને આપણે સાંભાર અને નારિયેળ અને દાળિયાની ચટણી સાથે સર્વ કર્યા છે. આવી અવનવી વાનગીઓ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અમે તમારા સુધી આવી અવનવી વાનગીઓ પહોંચાડતા રહીશું. થેન્ક યુ સો મચ.